જૈન મિત્રો, અરખાણી રાહુલ આમ આદમી પાર્ટીમાંથી સોરાણું વિધાનસભા પ્રભારી. આજે વાત કરવાની છે, આ વિડીયો પહેલા ખાસ શેર કરજો, ખેડૂતના હિત માટેનો કે આ અત્યારે ખેડૂત ઉપર આફત આવી ગઈ છે તો એનો હું નિકાલ કરવું. હવે હું વાત કરવા માંગુ છું કે હું બીજા કોઈ પણની વાત નથી કરતો, અમારા ગીગાસણની વાત કરું છું કે ગીગાસણમાં ઘઉંનો ઉતારો 7 મણથી શરૂ થયો છે. જ્યાં 46 મણ થવા જોઈએ ઘઉં, ત્યાં 7 મણ થઈને ઉભા છે. રાયડા થવા જોઈએ 2 મણ થઈને ઉભા છે, 3 મણ થઈને ઉભા છે. ધાણાજી 15 મણથી 20 મણ થવા જોઈએ, અત્યારે 6-7 મણ ઉતરે છે. તો હું ખાલી આ સરકારને, મૂંગી સરકારને કહું છું કે અત્યારે લગીને તમે સૌ કેમ કોઈ બહાર નથી આવતા? મત માગવા આવો તો મોટા મોટા બણગા ફૂકો છો. તમારામાં એકોઈમાં તેવડ નથી ભાજપના આગેવાનો ને કે આ ખેડૂત મરવાની પરિસ્થિતિમાં છે. એ કોઈ વિડીયો બનાવ્યો, એ કોઈ સરકારને રજૂઆત કરી? પડ્યા છે બીજા અત્યારે ફાંકા ઠોકવા, બીજા દેશનું અહીંયા ઓટલે ફાંકા ઠોકે. આમ મિસાઇલ ગઈ, મિસાઇલ ગઈ માય, અહીંયા ખેડૂતના ખેતરમાં મિસાઇલ ઘરી ગયું. એનું કરો ને, બીજા દેશનું હું કેમ પતવડી ફાડવા તમે જાઓ છો? પોતાના દેશના ખેડૂતને તો તમે હાસવી નથી શકતા. અને સોરાનું ધારી વિધાનસભા અને ગુજરાતમાંથી હું તમને કહું છું કે કોઈ પણ ગામમાં કોઈ પણ ખેડૂતને ઠેસર હાલતું હોય અને જો ઉતારો ન બેહતો હોય તો એના વિડીયો બનાવો અને મને પ્રાઇવેટમાં તમે મારા નંબરમાં મોકલી દો. 1 વર્ષને અને 18 વર્ષને કહું છું, કોઈ પણ હોય, આપણે એનો સબૂત જોઈએ છે કે ભાઈ કેટલો ઉતરે છે. ઠેસરના વિડીયો હોય તો ઠેસરના વિડીયો મને નાખજો, જેથી કરીને આપણે રજૂઆત કરી હગવી. આપણે રજૂઆત કરી અને હળી કરી તો કંઈક ખેડૂત વિશે વિચારે. બાકી આ લોદરિયા અત્યારે બહાર પડ્યા છે. એકો આવ્યો ભડનો દીકરો બારો ભાજપ વાળો? આવો, અત્યારે ખેડૂતને જરૂર છે કે તમે સિટીના સાકર છો, ઉપરથી હુકમથી એટલું જ કરવાનું. ગમે ત્યાં ઓટલે બેઠા હોય, આમાં મિસાઇલ ફૂટ્યું, આમાં અરે ભાઈ મિસાઇલ ગયું, તમારે તબલા માર્યા. અહીંયા ખેડૂતનું કરવાનું છે, કરો ને. વિચાર તો કરો, અત્યારે ખેડૂત દવા પીવાના લાયકમાં અત્યારે આવી ગયો છે, કેમ કે 7-8 મણ ઘઉં ઉતરે ને ભાઈ, અલી મજૂરીના હું એના સાફ પાણી નહીં ન થાય. જે આ મોટા મોટા નેતા થઈને ફાંકા મૂકે છે ને, હવે કરો, આવો પડમાં. જનતાએ તમને મત દીધા. અને એ તો વાત કઈ કરે, સામાન્ય ભાજપનો કાર્યકર્તા હોય ને એ હમો નથી આવી શકતો, એ એનાથી એટલો બીવે છે. તો તમે હું કેમ જનતા પાસે મત માંગવા જાવ છો, ખેડૂત પાસે? જો અત્યારે તમારી તેવડ ન હોય ગામનું સારું કરવાની, હું ગીગાસનની જવાબદારી લઉં છું. મારામાં હિંમત હશે ત્યાં હું લગીને લડીશ. વિડીયા મોકલો આપણે, એટલે આ સરકારને ખબર પડે. બાકી કોઈ અત્યારે ખેડૂતનું ભાજપા સરકારમાંથી સામાન્ય સભ્ય હોય ને તો એ આપણી કોઈ જ નથી. કેમ કે એને બુદ્ધિ આલવી જોઈએ કે અત્યારે ગીગાઈનના ખેડૂતો અત્યારે મરવાની પરિસ્થિતિમાં છે. બધાની જમીનો અહીંયા જ છે ગીગાઈનમાં. તો તમારામાં તેવડ હોય જોઈએ, તમારું નુકસાન ગયું. હવે તો બોલો, ખેડૂત હમું ન બોલો કાંઈ નહીં, પણ તમને 2 પૈસા મળે એટલું તો તમે બોલો સરકાર પાસે. પણ તમારામાં એ તેવડ નથી. શું કરે? હવે ખેડૂતને જોવાનું છે કે જો આ લોકો ખાલી એક રિક્વેસ્ટ ન કરી શકતા હોય, જો એની સરકારમાં એક બોલી ન શકતા હોય કે ભાઈ અમારા ખેતરમાં આટલું નુકસાન ગયું છે, જે ઉતારા 40 મણના હોવો જોઈએ એની જગ્યાએ 7 મણના થયા છે, તો સરકારશ્રીને જરીક જાણતો કરવી જોઈએ ને કે ભાઈ અમારે આવી રીતના ધારી તાલુકામાં, બગસરા તાલુકામાં આટલું નુકસાન ગયું છે. તો તમે જરીક જોવો. અત્યારે ખેડૂત જેને 10-10, 20-20 હજાર રૂપિયા જે દવામાં બધી નાખી દીધા છે, એના ઘઉં 7 મણ ઉતરે. રાયડો 3 થી 4 મણ ઉતરે. ધાણા 7 થી 10 મણ ઉતરે. શેણા એટલા ઉતરે છે. અત્યારે ખેડૂતે જેટલો ખર્ચો કર્યો ને એટલો એના ભાગમાં નથી આવે. હવે આપણે જોવાનું છે કે આ ભાજપ સરકાર કે ભાજપના આ ગુલામો બેઠા છે સભ્યો થઈ, એ લોકો કાંઈ નહીં બોલી શકે. આપણે મત દીધા છે તો આપણે આપણી ભૂલ. નકર એક જણાને તો આવવું પડે ને. સામાન્ય કાર્યકર્તા હોય એ તો કહી શકે ને કે ભાઈ ગીગાઈનમાં અમે બેઠા છે, હાલો હું છે ખેડૂતની વેદના જોવી. પણ અત્યારે હવે હુંની બખોલમાં સેફ થઈને બેસી ગયા છે કે ઉપરથી દાદાએ ના પાડી દીધી છે કોઈ પણ ખેડૂત લક્ષી વિડીયો બનાવતા નહીં. નકર તો ન આવે હમાપડમાં. હજી તમને 48 કલાક દઉં છું, એકાદો બારો આવો ભાજપના સભ્યો હોય તો સભ્ય મને જાઓ ખેડૂતમાં વેદના પૂછો. એટલે હું તમને રાહુલ અરખાણી તમને સલામ ઠોકે કે આવ્યો મળત 1 બારો.
બાકી મત ટાણે માગવા આવો. હવે ખેડૂતને જોવાની જરૂર છે. આ બધાને જૂતાથી સ્વાગત કરો. ચૂંટણી હોય ને તઈ જ આવે છે. બાકી અત્યારે ખેડૂતની ઓરિજિનલ પરિસ્થિતિ બધાને ખબર છે. ગીગાઈન ગામને ને આખા 94 વિધાનસભાને કે હું હાલત થઈ. ભાઈ એક જણો બારો આવે તો મને કહેજો. નકર એટલો તો ગર્વ હોવો જોઈએ ને કે મારા ખેડૂત હેરાન થાય છે તો હું જરીક આમાં સરકારમાં ટકોર કરું. પણ ન કરે. ન્યાય એને ભી પડે ટિકિટો હાટું. અરે ટિકિટ એવી ગઈ એક બેન ને 3.5 તબલા ઉપર. બાકી અમારી આમ આદમી પાર્ટી સરકારમાં હોય ને જો રાહુલ હરખાણી એનું ન જો બયાન દઈ શકતો હોય ખેડૂતને તો રાહુલ હરખાણી પાર્ટીને જવા દેવો તબલા મારે ભાઈ આ રહ્યો તમારો કેસ ને આ બધું રહ્યું. તે વળતો હોય ને એટલી બોલતી. હવે જનતાને જોવાનું છે શું કરવાનું. જય હિન્દ જય ભારત.